નમસ્કાર મિત્રો વાઘાણીના ગઢમાં કોંગ્રેસના ઢોલ, કોંગ્રેસની શરણાઈ, કોંગ્રેસના ડીજે વાગ્યા. શું બે દિગ્ગજો એક થયા આમ છતાં પણ પરિણામ ન મળ્યું? બે બેઠકોએ શું દર્શાવે છે? ભૂતકાળમાં શું થયું છે? જીતુભાઈ વાઘાણી ગુજરાત સરકારમાં મંત્રી, કૃષિ મંત્રી, ભાવનગરનો ખૂબ મોટો ચહેરો અને ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય. કુંભારવાડા વોર્ડ પહેલેથી જ તેમને ખતરનાક લાગતો હતો. એમને લાગતું હતું કે આ કુંભારવાડા વોર્ડમાં કઈ નવા જૂની થઈ શકે છે. દિગ્ગજ નેતા છે, વર્ષોનો એમને અનુભવ છે. સીધી વાત છે કે તેમને માહિતી મળે, અંદરથી સૂત્રો દ્વારા કહેવામાં પણ આવે કે ભાઈ આ વખતે કાઠું છે. તેમના દ્વારા સભા કરવામાં આવે છે. આ સભામાં હીરાભાઈ સોલંકી, કાંઠા વિસ્તારનો મોટો ચહેરો, કોળી સમાજના મોટા નેતા, રાજુલાના ધારાસભ્ય હાજર રહે છે અને ભાઈ પશ્ચિમ બંગાળ સુધીના ભાષણો આપવામાં આવે છે. અલગ અલગ મુખ્યમંત્રીની યાદી કરાવવામાં આવે છે અને જીતુભાઈ વાઘાણી ત્યાં સુધી કહી દે છે કે હીરાભાઈને ટિકિટ મળી, એટલે કે પરસોત્તમભાઈને ટિકિટ મળતી હતી, પરંતુ બે ભાઈઓને સાથે ટિકિટ આપવા માટે અમે પણ રજૂઆત કરવા માટે ગયા હતા. કેશુ બાપાને અમે પણ કીધું હતું કે ભાઈ હીરાભાઈને પણ ટિકિટ આપો તમે. એટલે કે હીરાભાઈ સાથે કેવા સંબંધો છે, હીરાભાઈ સાથે કેટલી મિત્રતા છે અને કોળી સમાજના એક દિગ્ગજ નેતા માટે તેમણે કેટલું સારું કર્યું છે એ સાબિત કર્યું. આમ તો કુંભારવાડાની એ બેઠકમાં ખુરશીઓ ખાલી હતી. આમ તો કુંભારવાડાની એ બેઠકમાં એ ભીડ ના જોવા મળી, પરંતુ ખેર વોર્ડની ચૂંટણી હોય એટલે આપણે એવું માનીએ કે થોડી સંખ્યામાં લોકો હાજર રહે. પરંતુ કોને ખબર હતી કે કુંભારવાડામાં ખરા અર્થમાં કોંગ્રેસનો કરંટ છે અને કોને ખબર હતી કે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી રહી છે. શરૂઆતમાં તો કોંગ્રેસ 3 બેઠક જીતી, પરંતુ ત્યારબાદ ફરી એક વખત રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી 1 બેઠક લઈ ગઈ. એટલે કે 2-2 થયું છે. હવે જીતુભાઈના ગઢમાં આ પ્રકારે કોંગ્રેસ જીતે અને આટલી મહેનત કર્યા બાદ કોંગ્રેસ જીતી જાય તો પછી સવાલો પણ થાય અને ચર્ચા પણ થાય. આ જ કારણોસર સમાચાર કરવા પડી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ભૂતકાળમાં વિવાદો થયા, ભૂતકાળમાં સભાઓ થઈ, ભૂતકાળમાં તેમનો વિરોધ પણ થયો અને આજની તારીખે પણ બરકરાર છે. જીતુ વાઘાણી પણ પોતે એક દિગ્ગજ નેતા છે, અનુભવી નેતા છે. જોઈએ આવનારા દિવસમાં શું કરે છે. ભાવનગર પશ્ચિમમાં સળગેલી આ ચિંગારી કેટલી આગળ વધે છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.